વાગરા તાલુકાના સાયખા અને વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણ કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આના કારણે મોટી સંખ્યામાં માછલીઓ અને જળચર જીવોના મોત થયા છે. વિલાયતથી ભેંસલી સુધીના લગભગ 15 કિલોમીટર વિસ્તારમાં ભૂખી ખાડી પ્રદૂષિત થઈ ગઈ છે. પ્રદૂષિત પાણી કોઠિયા ગામના ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોને ડર છે કે કેમિકલયુક્ત પાણીથી તેમની જમીનની ફળદ્રુપતા નષ્ટ થશે અને આજીવિકા જોખમમાં મુકાશે. કોઠિયા ગામના ડેપ્યુટી સરપંચ ઝવેરભાઈએ બે જવાબદાર ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝે તંત્રની નિષ્ક્રિયતાની ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો બે જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન કરશે અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર. મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે. જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસનના કારણે, કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નીવડી છે. ભરૂચ જિલ્લાની વાગરા તાલુકાની અંદર આવેલ સાયખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર તત્કાળમાં એક આવો જ બનાવ બન્યો છે, જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જળચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાના ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે, જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈક નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? વાગરા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન? અને આ કેમિકલયુક્ત પાણી નજદીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે, એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે? ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભરૂચ જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને વાગરા તાલુકાના ધારાસભ્યશ્રીને હું ઇમ્તિયાઝ પટેલ વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે, જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની તાળાબંધી કરવાની જરૂર પડશે. તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.